હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્લ્ડ. આજે આપણે જોવાના છે 28 મે 2026ના ડેઇલી કરંટ અફેર, જેમાં આજના દિવસના ખૂબ જ અગત્યના પ્રશ્નો અને સાથે સાથે તેને રિલેટેડ ટોપિક વિશે પણ ચર્ચા કરીશું. તો શરૂઆત કરીએ આજના વિડીયોની. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં વૈજ્ઞાનિકોએ કયા રાજ્યમાં લિગ્નાઇટ કોલસાના ભંડારમાં એક દુર્લભ સૂક્ષ્મ સૂર્યમુખી આકારનું ખનિજ જેનું નામ છે પાયરાઇટ, તો આ પાયરાઇટ શોધી કાઢ્યું છે? તો હાલમાં જે આ પાયરાઇટ છે તે ગુજરાત રાજ્યમાંથી શોધવામાં આવ્યું છે, માટે ઓપ્શન નંબર એ છે તે આપણો જવાબ આવશે. હવે તેના વિશે વાત કરીએ તો વૈજ્ઞાનિકોએ તાજેતરમાં ગુજરાત રાજ્યના જે લિગ્નાઇટ કોલસાના ભંડારમાં આ જે દુર્લભ અને સૂક્ષ્મ સૂર્યમુખી આકારનું જે પાયરાઇટ છે તે શોધી કાઢ્યું છે. બનારસ હિન્દુ યુનિવર્સિટી અને આઈઆઈટી ધનબાદના ભૂવિજ્ઞાનીઓ છે તેઓએ પશ્ચિમ કચ્છના જે માતાનો મઢ છે, આશાપુરા અને ઉમરસર વિસ્તારની કોલસાની ખાણોમાંથી આ જે અનોખી શોધ છે એટલે કે પાયરાઇટની શોધ છે તે કરી છે. અને પાયરાઇટ છે તે કુદરતી રીતે બનતું આયર્ન ડાયસલ્ફાઇડ ખનિજ છે અને તેનો જે રંગ છે તે પિત્તળ જેવો પીળો રંગ અને ધાતુમય ચમક છે તે સોના જેવું હોવાથી સામાન્ય રીતે તેને ફૂલ્સ ગોલ્ડ છે તે પણ કહેવામાં આવે છે. અને સામાન્ય રીતે પાયરાઇટ છે તે નાના રાયબેરીઝ જેવા આકારમાં જોવા મળે છે, પરંતુ ભારતમાં પ્રથમ વખત તેનો અતિ દુર્લભ જે માઇક્રોસ્કોપિક છે તેનો આકાર છે તે સૂર્યમુખી જેવો આકાર છે તે અહીં જોવા મળ્યો છે. અને ઐતિહાસિક મહત્વ શું છે, તો આ જે આકાર છે તે વૈજ્ઞાનિકોને કરોડો વર્ષ પહેલાના પ્રાચીન દરિયાઈ પર્યાવરણ અને ભૌગોલિક સ્થિતિને સમજવામાં મદદ છે તે કરશે. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં વિશ્વના બીજા ફૂટબોલ ખેલાડી કોણ બન્યા છે જે સત્તાવાર રીતે અબજોપતિ બન્યા છે? તો હાલમાં જ આ જે છે તે લિયોનેલ મેસી બન્યા છે, માટે ઓપ્શન નંબર ડી રહેશે. તેના વિશે વાત કરીએ તો સત્તાવાર રીતે વિશ્વના બીજા નંબરના ફૂટબોલ ખેલાડી આર્જેન્ટિનાના સ્ટાર અને ઇન્ટર મિયામી ક્લબના સુપરસ્ટાર લિયોનેલ મેસી છે તે બન્યા છે, જેઓ બ્લુમબર્ગ બિલિયનિયર્સ ઇન્ડેક્સના અહેવાલ અનુસાર તેઓની જે નેટવર્ક છે તે $1 બિલિયન એટલે કે 9,600 કરોડ રૂપિયાને અંદાજે વટાવી ગઈ છે. અને લિયોનેલ મેસી છે તે પહેલા આ પ્રતિષ્ઠિત ક્લબમાં જોડાનાર વિશ્વના જે પ્રથમ ફૂટબોલ ખેલાડી છે તે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો છે પોર્ટુગલના, એટલે ફર્સ્ટ નંબર ઉપર છે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો. અને બીજા ફૂટબોલ ખેલાડી છે તે કોણ બન્યા છે? તો લિયોનેલ મેસી છે તે બન્યા છે. અને મેસી છે તે વિશ્વના એવા પ્રથમ ફૂટબોલ બન્યા છે જેમણે સાઉદી અરેબિયાની ક્લબ સાથે મોટો આર્થિક કરાર કર્યા વિના અમેરિકાની મેજર લીગ સોકર ક્લબ ઇન્ટર મિયામી અને અન્ય સ્ત્રોતોના સહયોગથી $1 બિલિયન જે નેટવર્કનો જે આંકડો છે તે પણ પાર કર્યો છે. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં કઈ રાજ્ય સરકારે પાણીના માળખાના નવીનીકરણ માટે વંદે ગંગા જળ સંરક્ષણ જન અભિયાન 2026 શરૂ કર્યું છે? તો હાલમાં જ આ જે જન અભિયાન છે તે રાજસ્થાન રાજ્ય દ્વારા શરૂ કરાયું છે, માટે ઓપ્શન નંબર ડી ઇઝ ધ રાઇટ આન્સર. તેના વિશે વાત કરીએ તો પાણીના માળખાના નવીનીકરણ અને જળ સંરક્ષણ માટે રાજસ્થાન રાજ્ય સરકાર દ્વારા વંદે ગંગા જળ સંરક્ષણ જન અભિયાન 2026 છે તે શરૂ કરવામાં આવ્યું છે, જેમાં તેનો શુભારંભ છે તે રાજસ્થાનના પૂજન કરી અને આ જે મહાઅભિયાનની શરૂઆત છે તે મુખ્યમંત્રી ભજનલાલ શર્મા એ ટોંક જિલ્લાના બિસલપુર ડેમ ખાતે આજે છે પૂજન તે શરૂઆત છે અભિયાનની તે થઈ છે. અને તેનો સમયગાળો કેવો છે? તો 12 દિવસીય જન આંદોલનનો સમયગાળો છે તે 25 મે થી લઈ અને 5 જૂન સુધી વિશ્વ પર્યાવરણ દિવસ સુધી સમગ્ર રાજ્યમાં આ જે આંદોલન છે તે અભિયાન છે તે ચલાવવામાં આવશે. અને તેનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તેનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે પરંપરાગત જળ સ્ત્રોતો, વાવ, કુવા, તળાવોની સફાઈ અને સમારકામ કરવું, વરસાદી પાણીનો સંગ્રહ કરવો અને વૃક્ષારોપણ દ્વારા પર્યાવરણની જાળવણી કરવી. ત્યાર પછી જોઈએ રાજસ્થાન રાજ્યના અગત્યના બીજા કરંટ પોઈન્ટ વિશે. તો હાલમાં જ ઓઇલ ઇન્ડિયા લિમિટેડ દ્વારા રાજસ્થાનના દાંડેવાલા ફિલ્ડમાં નવા ગેસ ભંડાર છે તે શોધી કાઢવામાં આવ્યા છે. ભિવાડીમાં રાજસ્થાનનું પ્રથમ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. તો અર્થપૂર્ણ નામ અભિયાન જે પહેલા શરૂ કરવામાં આવ્યું હતું તે વિવાદ બાદ રાજસ્થાન સરકારે શાળાઓના બાળકો માટે આ જે અભિયાન છે તે પાછું ખેંચી લીધું છે. અને ભારતીય સેનાએ રાજસ્થાનના પોખરણમાં ફિલ્ડ ફાયરિંગ રેન્જ ખાતે બ્રહ્માસ્ત્ર કવાયત છે તે યોજી હતી. એનર્જી સ્ટેટિસ્ટિક ઇન્ડિયા 2026 અનુસાર રાજસ્થાન છે તે નવીનીકરણીય ઉર્જામાં પ્રથમ ક્રમે છે. રાજસ્થાન સરકારે ઔદ્યોગિક પાર્ક નીતિ 2026 શરૂ કરી છે અને ભારતીય સેનાએ પોખરણ ફિલ્ડ ફાયરિંગ રેન્જ ખાતે અગ્નિવર્ષા લશ્કરી કવાયત છે તે પણ યોજી હતી. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં 11મી ક્વાડ ફોરેન મિનિસ્ટર્સની બેઠક ક્યાં યોજાઈ હતી? તો હાલમાં જ આ જે બેઠક છે તે નવી દિલ્હી ખાતે યોજાઈ હતી, માટે ઓપ્શન નંબર સી રહેશે. તેના વિશે વાત કરીએ તો 11મી જે ક્વાડ ફોરેન મિનિસ્ટરની જે બેઠક છે તે ભારતની યજમાની હેઠળ નવી દિલ્હી ખાતે યોજાઈ હતી અને 26 મે 2026ના રોજ આજે ઉચ્ચ સ્તરીય બેઠક છે તેનું આયોજન થયું હતું. આમાં ખાસ એ યાદ રાખવાનું છે કે આનો જે યજમાન દેશ છે તે કયો હતો? તો કે ભારત હતો. અને નવી દિલ્હીમાં આવેલા હૈદરાબાદ હાઉસ ખાતે આજે વૈશ્વિક બેઠક છે તે યોજાઈ હતી.
અને તેની અધ્યક્ષતા છે તે ભારતના વિદેશ મંત્રી છે ડોક્ટર એસ જયશંકર. તેઓના દ્વારા તેની યજમાની અને અધ્યક્ષતા છે તે કરવામાં આવી હતી. અને આ જે બેઠક છે તેમાં ક્વાડ જૂથના ચારેય સભ્ય દેશો, જેમાં ભારત, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાન છે તેના જે વિદેશ મંત્રી છે અને પ્રતિનિધિઓ છે તેને ભાગ લીધો હતો. અને આમાં જે મુખ્ય નિર્ણય છે તે શું કરવામાં આવ્યો હતો, તો હિન્દ પ્રશાંત ક્ષેત્રમાં દરિયાઈ સુરક્ષા મજબૂત કરવા માટે પ્રથમ વખત ઇન્ડો પેસિફિક મેરીટાઈમ સર્વેલન્સ કોલાબોરેશન પહેલ છે તે શરૂ કરવામાં આવી છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં કયા દેશના વર્તમાન વિદેશ પ્રધાન માર્કો રૂબિયો જેઓએ ભારતની મુલાકાત લીધી હતી, તો માર્કો રૂબિયો જેઓ અમેરિકાના વિદેશ પ્રધાન છે, માટે ઓપ્શન નંબર સી આવશે. એના વિશે વાત કરીએ હવે તો વિદેશ પ્રધાન, વર્તમાન વિદેશ પ્રધાન સેક્રેટરી ઓફ ધ સ્ટેટ માર્કો રૂબિયો તેઓ અમેરિકા દેશના છે અને હાલમાં જ ભારતની સત્તાવાર મુલાકાત છે લીધી છે. અને આ જે પ્રવાસ છે તે દરમિયાન તેઓએ સુરક્ષા, ઉર્જા, વેપાર અને ક્રિટિકલ ટેકનોલોજી જેવા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. અને નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતના જે વિદેશ પ્રધાન એસ જયશંકર છે તેઓની સાથે મુલાકાત છે તે કરી હતી. અને તેમણે 26 મે 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી ક્વાડ દેશોની જે વિદેશ પ્રધાનોની બેઠક છે તેમાં પણ ભાગ લીધો હતો. હવે બીજા અગત્યના પોઈન્ટની વાત કરીએ તો હાલમાં જ તુલસી ગબાર્ડ જેઓએ યુએસ નેશનલ ઇન્ટેલિજન્સ ડિરેક્ટર તરીકે રાજીનામું આપ્યું છે. આ છે અમેરિકાના કરંટ પોઈન્ટ. G20 વિદેશ પ્રધાનોની બેઠક ઓક્ટોબર 2026માં યુએસમાં યોજાશે. યુનાઇટેડ નેશન્સની ફોરમ ઓન ફોરેસ્ટની 21મી આવૃત્તિ છે તે યુએસમાં યોજાઈ હતી. અમેરિકાએ પ્રોજેક્ટ ફ્રીડમ શરૂ કરવાની જાહેરાત કરી છે. સિપ્રી 2025ના અહેવાલ મુજબ સંરક્ષણ ખર્ચમાં અમેરિકા છે તે ટોચના સ્થાને છે. H-1B વિઝા કાર્યક્રમને 3 વર્ષ માટે સ્થગિત કરવા માટેનું બિલ છે તે યુએસ કોંગ્રેસમાં રજૂ કરવામાં આવ્યું હતું. અને ડોનાલ્ડ ટ્રમ્પે વોશિંગ્ટન ડીસીમાં આર્ક ડી ટ્રમ્પ સ્મારક માટેની યોજનાનું અનાવરણ છે તે પણ કર્યું છે. ત્યાર પછી જોઈએ તો સરકાર દ્વારા અનુસૂચિત જાતિ યોજનાઓના વાસ્તવિક સમયના દેખરેખ માટે ક્યુ પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશન શરૂ કરવામાં આવી છે. તો હાલમાં જ પીએમ અજય નામનું પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશન છે તે શરૂ કરાય છે, માટે ઓપ્શન નંબર સી ઇઝ ધ રાઇટ આન્સર. તેના વિશે વાત કરીએ તો કેન્દ્ર સરકારના સામાજિક અને ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા અનુસૂચિત જાતિ કલ્યાણ યોજનાઓના વાસ્તવિક સમયના દેખરેખ માટે પીએમ અજય પોર્ટલ અને અજય મોબાઈલ એપ્લિકેશન છે તે લોન્ચ કરવામાં આવી છે. અને આ જે લોન્ચ છે તે ડોક્ટર વિરેન્દ્ર કુમાર દ્વારા, જે કેન્દ્રીય મંત્રી છે તેઓના દ્વારા આ બંને ડિજિટલ પ્લેટફોર્મ છે તે લોન્ચ કરવામાં આવ્યા છે. તેનો મુખ્ય હેતુ શું છે, તો તેનો મુખ્ય હેતુ છે કે તમામ કલ્યાણકારી યોજનાઓ છે તેનું કામ કાગળ મુક્ત કરી અને સંપૂર્ણપણે ડિજિટલ અને પારદર્શક બનાવવાનો છે. અને તેમાં કયા કયા વિશેષતાઓ છે, તો વાસ્તવિક સમયનું મોનિટરિંગ થશે, ઓફલાઈન સર્વે સુવિધાઓ છે, જીઓ ટેગિંગ અને ફોટો અપલોડ થશે અને એકીકૃત ડેશબોર્ડ છે તે આની સુવિધાઓ અને મુખ્ય વિશેષતાઓ છે. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં કયા દેશે પરમાણુ સક્ષમ હાઇપરસોનિક ઓરેસ્નિક મિસાઇલ લોન્ચ કરી છે, તો આ જે મિસાઇલ છે તે હાલમાં જ રશિયા દ્વારા કરવામાં આવી છે, માટે ઓપ્શન નંબર ડી. તેના વિશે વાત કરીએ તો રશિયા દ્વારા પરમાણુ સક્ષમ હાઇપરસોનિક ઓરેસ્નિક જે મિસાઇલ છે તે હાલમાં લોન્ચ કરવામાં આવી છે. અને રશિયાએ યુક્રેનની જે રાજધાની છે કીવ અને અન્ય સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવી અને આ જે ઘાતક મિસાઇલ વડે હુમલો છે તે પણ કર્યો હતો. અને તેની આ જે મિસાઇલ છે તે મેક 10 એટલે કે અવાજની ગતિ કરતા 10 ગણી ઝડપે આશરે 12,300 કિલોમીટર પ્રતિ કલાક હુમલો કરવાની ક્ષમતા છે તે ધરાવે છે. અને તેની રેન્જ કઈ છે, તો તે એક ઇન્ટરમીડિયેટ રેન્જ બેલિસ્ટિક મિસાઇલ છે જે 3,000 થી લઈને 5,500 કિલોમીટર સુધીના લક્ષ્યોને વિંધી શકે છે. અને તેની ખાસિયત શું છે, તો આ મિસાઇલ પરમાણુ અને પરંપરાગત બંને પ્રકારના વોરહેડ્સ લઈ જવા માટે સક્ષમ છે. અને તે અદ્ભુત ઝડપના કારણે વર્તમાન સમયની કોઈ પણ એર ડિફેન્સ સિસ્ટમ છે તેને હવામાં રોકી શકતી નથી. ત્યાર પછી રશિયાના બીજા અગત્યના પોઈન્ટની વાત કરીએ તો હાલમાં જ સરમત નામની જે મિસાઇલ છે તે રશિયા દ્વારા વિકસાવવામાં આવી છે. ભારત રશિયા પાસેથી R-37M મિસાઇલ ખરીદશે. રશિયાએ મેક્સ સોશિયલ મીડિયા એપ્લિકેશન લોન્ચ કરી છે. રશિયા દ્વારા વોટ્સઅપ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. રશિયા અને ભારત વચ્ચે રેલોસ કરાર અમલમાં આવ્યો છે. તો રશિયાએ 2036 સુધીમાં ચંદ્ર પર પાવર પ્લાન્ટ સ્થાપિત કરવાની યોજનાની જાહેરાત છે તે પણ કરી છે. અને રશિયાએ ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સનું 19મું સભ્ય છે તે બન્યું છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા આમા દીદી બહિની બસ સેવા ક્યાં શરૂ કરવામાં આવી છે, તો હાલમાં જ આ જે બસ સેવા છે તે સિક્કિમ રાજ્યમાં શરૂ કરવામાં આવી છે, માટે ઓપ્શન નંબર બી આવશે. એના વિશે વાત કરીએ તો ભારતના જે રાષ્ટ્રપતિ છે દ્રૌપદી મુર્મુ તેઓએ સિક્કિમના પાટનગર ગંગટોક ખાતેથી આમા દીદી બહિની બસ સેવા છે તેનો પ્રારંભ કરાયો છે. અને આ જે સેવા છે તેને ગંગટોકના રીજ પાર્ક ખાતે આયોજિત એક કાર્યક્રમમાં શુભારંભ છે તે કરવામાં આવ્યો હતો. અને ખાસ વિશેષતા કઈ છે, તો આ જે છે તે પિંક બસ સેવા છે જે સંપૂર્ણપણે મહિલા મુસાફરો માટે જ ઉપલબ્ધ રહેશે.
અને આ જે બસોનું સંચાલન છે, ડ્રાઈવર અને કંડક્ટર સહિતનો જે સ્ટાફ છે તે પણ માત્ર મહિલા કર્મચારીઓ દ્વારા જ કરવામાં આવશે. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહે સેન્ટિનેલ કોન્ફરન્સ ક્યાં સંબોધી છે? તો હાલમાં જ આ જે કોન્ફરન્સ છે તે રાજસ્થાન રાજ્યમાં સંબોધવામાં આવી છે. માટે ઓપ્શન નંબર સી છે તે આપણો જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો કેન્દ્રીય ગૃહમંત્રી છે અમિત શાહ અને તેઓએ રાજસ્થાનના બિકાનેર જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદ પર આવેલી ઐતિહાસિક બોર્ડર સિક્યુરિટી ફોર્સ સાંચુ પોસ્ટ ખાતે પ્રહરી સંમેલન છે તે સંબોધ્યું હતું. અને તેનો ઉદ્દેશ્ય શું હતો? તો સરહદ પર તૈનાત બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનોનો ઉત્સાહ અને મનોબળને વધારવાનો છે. અને તેમાં રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા સહિત ગૃહમંત્રી અમિત શાહ છે તે પણ હાજર રહ્યા હતા. અને મહત્વ દ્વારા તો કઈ કરવામાં આવી હતી? તો ગૃહમંત્રી દ્વારા પ્રવાસ દરમિયાન સરહદી ચોકીઓ પર મહિલા સૈનિકોની સુવિધાઓ માટે 14 નવી બનેલી મહિલા બેરેકનું ઉદ્ઘાટન છે તે પણ કર્યું હતું. તાજેતરમાં કયા દેશના ડોક્ટરોએ 3000 કિલોમીટરના અંતરે હૈદરાબાદમાં એક દર્દી પર સફળ રિમોટ રોબોટિક સર્જરી કરી હતી? તો હાલમાં જ ચીન દેશના ડોક્ટર દ્વારા આવું કરવામાં આવ્યું હતું. માટે ઓપ્શન નંબર એ રહેશે. તેના વિશે વાત કરીએ તો ચીનના જે વુહાન શહેરમાં બેસી અને ભારતીય મૂળના ડોક્ટર એ અદ્યતન ટેકનોલોજીની મદદથી હૈદરાબાદમાં રહેલા એક દર્દી પર લગભગ 3000 કિલોમીટર દૂરથી સફળ રિમોટ રોબોટિક સર્જરી છે તે કરી છે. અને આ જે ઓપરેશન છે તે ચીનના વુહાનમાં આવેલી ટોંગજી હોસ્પિટલમાંથી ભારતીય યુરોલોજિસ્ટ ડોક્ટર સૈયદ મોહમ્મદ ગોસ દ્વારા કરવામાં આવ્યું હતું. અને દર્દી છે તે ભારતની હૈદરાબાદ સ્થિત એશિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેફ્રોલોજી એન્ડ યુરોલોજી હોસ્પિટલમાં દાખલ હતો. અને આ એક અત્યંત જટિલ યુરોલોજીકલ ઓપરેશન હતું જેમાં કિડનીથી મૂત્રાશય સુધી પેશાબ લઈ જતી નળીને ફરીથી જોડવાની હોય છે. હવે ચીનના બીજા અગત્યના પોઈન્ટની વાત કરીએ તો હાલમાં જ વિક્રમ દોરાઈસ્વામી જેઓ ચીનમાં ભારતના નવા રાજદૂત તરીકે કાર્યભાર સંભાળ્યો છે. ચીને એટલાસ ડ્રોન સ્મોમ સિસ્ટમ છે તેનું અનાવરણ કર્યું છે. ચીનની શેન્ઝન યુનિવર્સિટીએ ડાયરેક્ટ કોલસા ઇંધણ કોષ વિકસાવ્યો છે. તો ચીને ચંદ્ર ઉલ્કામાં એક એલિયન ખનિજ છે તે શોધી કાઢ્યું છે. CM-302 મિસાઇલ છે તે ચીન દ્વારા વિકસાવવામાં આવી હતી. અને ત્યાર પછી જોઈએ ગઈકાલે પૂછાયેલા પ્રશ્નોનો જવાબ. તો ગઈકાલે પૂછ્યું હતું કે તાજેતરમાં કયા ભારતીય દોડવીરે 10.09 સેકન્ડમાં 100 મીટર દોડ પૂર્ણ કરી અને નવો રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો છે? હાલમાં જ આજે 100 મીટર દોડની વાત છે. આ પર ખાસ ધ્યાન રાખજો. 100 મીટર દોડનો જે આ રેકોર્ડ છે તે ગુરિંદર વીરસિંહ દ્વારા, એટલે કે ઓપ્શન નંબર એ છે તે આપણો જવાબ આવશે. અને તેઓના દ્વારા આજે નવો રાષ્ટ્રીય રેકોર્ડ છે, નેશનલ રેકોર્ડ છે તે બનાવવામાં આવ્યો છે. અને ત્યાર પછી જોઈએ આજનો સવાલ. તો આજનો સવાલ છે કે 400 મીટરની રેસ 45 સેકન્ડથી ઓછા સમયમાં પૂરી કરનાર ભારતના પ્રથમ એથ્લેટ કોણ બન્યા છે? ઓપ્શન નંબર એ ગુરિંદર વીરસિંહ, ઓપ્શન નંબર બી વિશાલ ટીકે, ઓપ્શન નંબર સી અનિમેશ કુજુર અને ઓપ્શન નંબર ડી દલજીત સોઢી. આનો સાચો જવાબ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી અને જણાવવાનો રહેશે. તો આ સાથે આજના દિવસનો જે વિડીયો છે તે પૂર્ણ થાય છે. બીજા અગત્યના વિડીયોને પ્લેલિસ્ટની લિંક છે તે સ્ક્રીન ઉપર આપેલી છે, ત્યાંથી તમામ વિડીયો છે તે તમે જોઈ શકશો. તો આ સાથે આજના દિવસનો વિડીયો પૂર્ણ થાય છે. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.